ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026ને રદ કરી દેવામાં આવી છે। 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષા પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે। રાજસ્થાનમાં ગેસ પેપરમાં પૂછાયેલા પ્રશ્નો નીટની પરીક્ષામાં બેઠા પૂછાયા હોવાથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષણ મંત્રાલયે આ નિર્ણય કર્યો। હવે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। એનટીએના જણાવ્યા અનુસાર तपास एजेंसीओ पासेथी मळेला इनपुट्समां जाणवा मळ्युं के परीक्षानी प्रक्रिया साथे छेड़छाड़ करवामां आवी हती। परीक्षानी पारदर्शिता अने गरिमा जाळवी राखवा माटे आ परिणामोने मान्य राखवा शक्य नहोता। एजेंसीनो दावो छे के जो आ तबक्के निर्णय न लेवायो होत तो भविष्यमां सिस्टम परथी विद्यार्थीओनो भरोसो उठी जात। सरकारे समग्र मामले तपास माटे सीबीआईने केस सोंप्यो छे અને આ તપાસમાં મુખ્યત્વે એ જાણવાનો પ્રયાસ કરાશે કે પરીક્ષા પહેલા એક ચોક્કસ ગેસ પેપર કેવી રીતે વાયરલ થયું અને તેની પાછળ ક્યુ સંગઠિત માફિયા જૂથ કામ કરી રહ્યું છે। ત્યારે આજે આ ખાસ મુદ્દા પર જ વાત કરવી છે। નીટ યુજી પરીક્ષા રદ થવાના નિર્ણયથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે। આ ગંભીર મુદ્દે ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે જણાવ્યું કે સરકારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય કર્યો છે। તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 22થી વધુ વખત પેપર લીક થવાની ઘટનાઓ બની છે, જે તંત્રની ઘોર નિષ્ફળતા છે। એનએસયુઆઈએ શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ કરી અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। બીજી તરફ શિક્ષણ જગતના નિષ્ણાતો અને પ્રોફેસરોએ પણ આ નિર્ણયને ગંભીર ગણાવ્યો છે। પ્રોફેસરોનું કહેવું છે કે આ વખતે 25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ નિર્ણયથી અંદાજે 50 લાખ લોકોના ડોક્ટર બનવાના સપનાઓ પર પાણી ફરી વળ્યું। સિસ્ટમની ખામીને કારણે વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે, જે અત્યંત દુઃખદ છે। ફરીથી પરીક્ષા લેવાના નિર્ણયથી વિદ્યાર્થીઓ માનસિક મૂંઝવણમાં મુકાશે। નિષ્ણાતોએ સરકારને વિનંતી કરી કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવે અને કોઈના ભવિષ્ય સાથે ચેડા ન થાય તેની ખાતરી કરવામાં આવે। देश में छेल्ला घणा समयथी भारतीय जनता पार्टी शासन है। आ शासन दरमियान आ देशना युवानो विद्यार्थीओ साथे अन्याय करवानो आ सरकार चूकती नहीं। वारंवार पेपरो लीक करी अने आ देशना युवानो अने विद्यार्थीओ साथे भविष्य साथे छेड़ा करवानुं काम आ सरकार करी रही है। एनटीए द्वारा 2026 नीटनु जे परीक्षा लेवामां आवी हती, आ परीक्षामां पण पेपर लीक करी अने आ देशना लाखो विद्यार्थी અને તેમના વાલીઓ સાથે અન્યાય કરવાનું કામ આ સરકારે કર્યું છે। ત્યારે આ દેશના શિક્ષણ મંત્રીનું કહેવા માંગુ છું, ભૂતકાળમાં પણ એનટીએ દ્વારા જે પરીક્ષા નીટની લેવામાં આવી હતી તેમાં પણ ગોલમાલ થયો હતો અને આ વર્ષે પણ નીટની પરીક્ષાનું પેપર લીક કરી અને આ દેશના લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનું કામ આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। હાલ એનટીએ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, પણ ક્યાં સુધી તમારી ભૂલોના કારણે आ देशना विद्यार्थीओ हैरान थता रहेशे, आ देशना वालीओ हैरान थता रहेशे। बहुत गंभीर बाबत है, कारण के आना करता 2 वर्ष पहला पण आवा ज न्यूज हता અને એના માટે છે કે અમે દિલ્હીથી તપાસ કરાવડાવી હતી કે આવું કેમ થઈ રહ્યું છે। કેટલાક વિદ્યાર્થીઓ માટે ખાલી આગળ ડૉક્ટર લખાય અગત્ય નથી, કારણ કે ઘણા બધા પેરેન્ટ્સના સપના હોય। 25 લાખ કરતાં વધારે પણ આ વખતે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી। 25 લાખ વિદ્યાર્થીના પેરેન્ટ્સ તમે જોવા જાઓ તો 50 લાખના સપના આજે તૂટી રહ્યા છે। નીટની એક્ઝામ ફરી લેવાશે, નહીં લેવાય, કેટલા બધા પ્રશ્નો છે। તો શું આના માટે આપણે થોડી વધારે સાવચેતી રાખીને નીટની એક્ઝામમાં વધારે સ્ટ્રિક્ટ બનીને એ લોકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય એનું ધ્યાન ન રાખવું જોઈએ? अच्छा 2024 में પણ આ પ્રકારની ઘટના થઈ, ફરીથી આ ઘટના વિદ્યાર્થીઓમાં શું પ્રતિક્રિયા? આવું સાંભળ્યું ને કે આવી તકલીફ આવી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ અમારી પર આવવાનું ચાલુ થઈ ગયા કે સર હવે શું એક્ઝામ ફરી લેવાશે, એટલે કે રીનીટ થશે? બીજા ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન આવ્યા કે સર અમે તો ડ્રોપ લઈને મહેનત કરી છે, 2 વર્ષ ડ્રોપ લીધા છે, 3 વર્ષ ડ્રોપ લીધા છે। તો નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે, જેને લઈને લાખો વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે। અનેક વિદ્યાર્થીઓને સપના હતા, એ સપના પર પાણી ફરી વળ્યું છે અને આ સમગ્ર મામલે વિપક્ષ દ્વારા પણ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે કે આ સિસ્ટમની ખામી છે, તેને કારણે આ પેપરો લીક થઈ રહ્યા છે। લાખો વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપી રહ્યા હતા અને અચાનક આ પરીક્ષા રદ કરવામાં આવી, જેને કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે।
અને તેમના વાલીઓ છે તેમના વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે વારે વારે પરીક્ષાઓ રદ થાય છે, પેપર ફૂટે છે અને તેને કારણે ભોગ જે નિર્દોષ વિદ્યાર્થીઓ છે તેમને બનવું પડી રહ્યું છે. તો આ જ અંગે વધુ વાત કરીએ. અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ આપણી સાથે લાઈવ જોડાયા છે. મૈત્રી, નીટની પરીક્ષા રદ થઈ છે, લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા. વિદ્યાર્થીઓને એવી નિરાશા ફરી વળી છે કે એમની મહેનત પર જાણે પાણી ફરી વળી રહ્યું હોય. શું કહેશો? જે બિલકુલ સચિન, વાત કરીએ તો નીટની પરીક્ષા એ સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા હોય છે જે તે ગણી શકાય, અને આ પરીક્ષામાં આ વખતે જે છે તે ગેરરીતિ સામે આવી છે. ખાસ કરીને વાત કરીએ તો પરીક્ષા રદ કરવામાં આવી છે અને હવે જે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ વખતે જે નીટની પરીક્ષા આપી હતી, આ તમામ જે વિદ્યાર્થીઓ છે તમામ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ફરી આપવાની રહેશે. અને ખાસ વાત કરીએ તો 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ જેમણે પરીક્ષા આપી હતી, આ તમામ વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપ્યા બાદ જે છે તે વેકેશનના મૂડમાં હતા. તે વેકેશનના મૂડમાંથી હવે જે છે તે વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. વિદ્યાર્થીઓ જ નહીં પણ સાથે સાથે જ વિદ્યાર્થીઓના વાલીઓ અને જે શિક્ષકો જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવી હતી, આ તમામ શિક્ષકો પણ અત્યારે હાલ ચિંતામાં મુકાયા છે. તમામ જે લોકો છે અત્યારે હાલ ઉદાસ જોવા મળી રહ્યા છે, કારણ કે કેટલા વિદ્યાર્થીઓ જે હોય છે જે વર્ષોથી આ પરીક્ષાની તૈયારી કરતા હોય છે, છેલ્લા 2 વર્ષથી, એટલે કે ધોરણ 11 જ્યારથી ચાલુ થાય ત્યારથી જ લોકો નીટની પરીક્ષા માટે તનતોડ મહેનત કરતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ જે હોય છે તે સોશિયલ મીડિયાથી પણ દૂર રહે છે. ઘરના કોઈ પ્રસંગ હોય છે તો તે પ્રસંગથી પણ દૂર રહીને, તમામ જે સામાજિક પ્રસંગો હોય છે તે સામાજિક પ્રસંગો અને સોશિયલ મીડિયાથી દૂર રહીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે. પણ આ પ્રકારની જો ઘટના બને તો આ જે બાળકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, તેમનું મનોબળ ક્યાંક ને ક્યાંક તૂટી જતું હોય છે. અને આવી ઘટના વારંવાર બનતી હોય છે તો જે વિદ્યાર્થીઓ હોય છે તેમની માનસિક સ્થિતિ પર આની અસર જોવા મળતી હોય છે. અને આ વખતે જે વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી હતી તે વિદ્યાર્થીઓ સાથે પણ જ્યારે વાત કરવામાં આવી ત્યારે પણ તેમણે જણાવ્યું હતું કે વારંવાર આ પ્રકારની ઘટના જ્યારે બને છે ત્યારે જે વિદ્યાર્થીઓ હોય છે તેમની માનસિક સ્થિતિ પર ક્યાંક ને ક્યાંક આની ઊંડી અસર પહોંચી જતી હોય છે, કારણ કે વર્ષોની જે તેમની મહેનત હોય છે આ મહેનત પર પાણી ફરી જતું હોય છે. અને જે વિદ્યાર્થીઓ જ નહીં પણ વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓ અને શિક્ષકો પણ એટલી જ મહેનત કરતા હોય છે. અને આ પ્રકારનું વારંવાર જો ઘટનાઓ બનતી રહી તો ક્યાંક ને ક્યાંક આના પાછળ કોણ જવાબદાર, તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે. NSUI દ્વારા પણ જે છે તે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, કારણ કે આ અગાઉ પણ નીટની પરીક્ષામાં આવી ઘટનાઓ બની ચૂકેલી છે, જેના કારણે NSUI દ્વારા પણ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ વખતે પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓએ ફરી નીટની પરીક્ષા આપવાની રહેશે. ત્યારે જે કેટલાક વિદ્યાર્થીઓ છે તેમનું એવું પણ કહેવું છે કે JEEની એક્ઝામ જે રીતે ઓનલાઈન લેવાતી હોય છે તે રીતે નીટની એક્ઝામ પણ હવે ઓનલાઈન લેવાવી જોઈએ, કે જેના કારણે આ રીતની જે ગેરરીતિ થતી હોય છે તે ગેરરીતિ ન થાય. વારંવાર આ પ્રકારની જે ઘટના બનતી હોય છે તે ઘટના ન બને તે માટે કરીને વિદ્યાર્થીઓ દ્વારા પણ આ રીતનું સૂચન કરવામાં આવ્યું છે. અને NSUI દ્વારા પણ જે છે તે સરકાર સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે વારંવાર આ પ્રકારની ઘટના બને છે પણ તંત્ર દ્વારા જે છે તે કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવતી નથી, જેથી કરીને જે બાળકો હોય છે તેમની માનસિક સ્થિતિ પર ક્યાંક ને ક્યાંક હાલ અસર થઈ રહી છે. મૈત્રી, જે વિદ્યાર્થીઓ છે તેમની માનસિક સ્થિતિ પર અસર થતી હોય છે, સ્વાભાવિક છે, કારણ કે જેના માટે દિવસ રાત મહેનત કરી હોય અને એ પરીક્ષાનું પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી હોય અને અચાનક પરીક્ષા જ રદ કરી દેવામાં આવે, શું લાગી રહ્યું છે? એ સિસ્ટમ, જે એજન્સી છે એના દ્વારા જે પરીક્ષા લેવાઈ રહી છે, એ એજન્સી અને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય છે આ પેપર છાપવાનો, લાગે છે કે સિસ્ટમના કોઈ અંદરના માણસો દ્વારા જ આ પેપર ફોડવામાં આવ્યું હોય અને તેને કારણે ગેસ પેપરમાં એ સવાલો બેઠા પૂછાયા હોય અને તેને કારણે આખો કાંડ આવ્યો અને પરીક્ષા રદ કરવામાં આવી. મૈત્રી, જે બિલકુલ સચિન, આ પ્રકારની અગાઉ પણ ઘટના બની ચૂકી છે અને ફરી આ પ્રકારની જે ઘટના બની છે ત્યાંથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં તો રોષ જોવા મળી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક આમાં જે વાંક છે જે સિસ્ટમનો જ લાગી રહ્યો છે, કારણ કે વારંવાર આ એક જ પરીક્ષામાં આ પ્રકારની ગેરરીતિ થતી હોય અને આટલા બધા જે પ્રશ્નો છે તે ગેસ પેપરના જે લીક થઈ ગયા હોય તે અંદરના જ કોઈક માણસે ફોડ્યું હોય તેવી પણ આશંકાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ હજી સુધી કોઈ તપાસમાં કોઈ
સામે આવ્યું નથી. તપાસ હાલ ચાલી રહી છે અને તપાસ બાદ જે સમગ્ર જે આનું કારણ હશે તે સામે આવશે. પણ હાલ ખાસ કરીને વાત કરીએ તો આ જે ઘટના બની છે તે ઘટનાની સીધી અસર જે છે તે બાળકો પર જોવા મળી રહી છે. કારણ કે જે બાળકો હોય છે તે વર્ષોની તેમની જે મહેનત હોય છે તે મહેનત પર ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યું છે. અને સાથે સાથે જ વાત કરીએ તો વર્ષોથી મહેનત કરીને જે તેમણે સપના જોયા હોય છે તે સપના પણ હાલ અત્યારે તૂટી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જી મૈત્રી, સપના ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તો નીટની પરીક્ષા જે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા અને એ પરીક્ષા રદ કરવામાં આવી. વિદ્યાર્થીઓના સપના હોય છે કે તેમને ડૉક્ટર બનવું છે અને આજ અંતે પરીક્ષા રદ થઈ ગઈ. હવે ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવશે ત્યારે આ અંગે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ આ પરીક્ષા રદ કરાતા રોષ જોવા મળી રહ્યો છે. તો નીટની પરીક્ષા રદ કરવાના નિર્ણયે વડોદરાના હજારો વિદ્યાર્થીઓને માનસિક આઘાત આપ્યો છે. પેપર લીકની આશંકાઓ અને તપાસ એજન્સીઓના અહેવાલ બાદ લેવાયેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વડોદરાના જાણીતા કોચિંગ સેન્ટરો અને સ્કૂલોમાં સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓના ટોળા ઉમટી પડ્યા હતા. ગત 3 મેના રોજ જ્યારે પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશની આશા જાગી હતી. પરંતુ પેપર લીકની ઘટનાએ બધું જ વેરવિખેર કરી નાખ્યું. વડોદરાના વાલીઓનો આરોપ છે કે વારંવાર થતા પેપર લીકને કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. શિક્ષકો અને નિષ્ણાતો પણ આ નિર્ણયથી ચિંતિત છે. એમનું માનવું છે કે ફરીથી પરીક્ષાની તૈયારી કરવી એ વિદ્યાર્થીઓ માટે અત્યંત કપરું છે અને તેનાથી તેઓ ડિપ્રેશનમાં આવી શકે છે. વડોદરાના વિદ્યાર્થીઓએ એક સુરે માંગ કરી છે કે પેપર લીક કરનારા અસામાજિક તત્વો સામે માત્ર તપાસ નહીં પણ એવી કડક કાર્યવાહી કરવી જોઈએ કે ફરી કોઈ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાની હિંમત ન કરે. તો વડોદરામાં પણ વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી રહ્યું છે. અનેક હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા અને અચાનક પરીક્ષા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નિરાશા જોવા મળી રહી છે. કોચિંગ સેન્ટર્સ પર વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા, સાથે સાથે વાલીઓ પણ ઉમટી પડ્યા હતા અને વાલીઓનું માનવું છે કે આજે નિર્ણય કરવામાં આવ્યો છે, પરીક્ષા રદ કરવામાં આવી છે, તેને કારણે તેમના સંતાનો પર પણ અસર પડી શકે છે, તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડી શકે છે. દિવસ રાત સુધી મહેનત કર્યા બાદ જે પરીક્ષા આપી અને એ પરીક્ષાનું પરિણામની રાહ જોવાઈ રહી હોય અને અચાનક એ પરીક્ષા રદ કરવામાં આવે ત્યારે એ વિદ્યાર્થીઓની હાલત શું હશે તે તો વિદ્યાર્થીઓ જ જાણતા હોય છે. અને તેમના વાલીઓ કે જેમણે તેમને સપોર્ટ કર્યો હોય, તેમની મહેનત સાથે સાથે વાલીઓએ તેમને પ્રોત્સાહન આપ્યું હોય, તેમને સપના પૂરા કરવા માટે તેમને હિંમત પૂરી પાડી હોય અને એ પરીક્ષા રદ થાય ત્યારે એ વાલીઓની સ્થિતિ પણ શું હશે તે પણ વિચારવું રહ્યું. અને અંતે પરીક્ષા રદ થતાં વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કેવો રોષ ફાટી નીકળ્યો છે તે અંગે આપણે વાત કરીએ. અમારી સાથે જોડાઈ ગયા છે તૃષાર પટેલ. તૃષાર, નીટની પરીક્ષા રદ થઈ છે, વિદ્યાર્થીઓને આશા હોય છે કે સારું પરિણામ આવશે અને તેમનું જે આગળનું સપનું છે તેને તેઓ પૂરું કરવા માટે આગળ વધશે, પરંતુ પરીક્ષા રદ કરવામાં આવી. વડોદરાના વિદ્યાર્થીઓમાં કેવો રોષ જોવા મળી રહ્યો છે તૃષાર? ચોક્કસથી સચિન, નીટ જેઈની જે પરીક્ષા છે જે 3 મે 2026 રોજ યોજાઈ હતી. રાજ્યના 85,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સંમેલિત થયા હતા. ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ બાદ વડોદરા કેન્દ્ર, વડોદરા શહેર જિલ્લાના કુલ 8,000 થી 7500 જેટલા વિદ્યાર્થીઓ 3જી તારીખે પરીક્ષા આપી હતી. 12 મેના રોજ નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા લેવાયેલી પરીક્ષાને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી. ખૂબ આઘાતજનક અને આંચકાજનક સમાચાર વિદ્યાર્થીઓ માટે એટલા માટે કહી શકાય કે 3જી મે પરીક્ષા આપ્યા બાદ તેની જે આન્સર કી છે, આન્સર કીમાં વિદ્યાર્થીઓએ પોતે જે પ્રશ્નોના જવાબ આપ્યા તેની સરખામણી કરી. એમાં 80% વિદ્યાર્થીઓ આ વખતની નીટની પરીક્ષા પોતાના પ્રયત્નોથી ક્લિયર કરવાના હતા અને એ જ પ્રયત્નોની ઉપર ક્યાંક ને ક્યાંક હવે પાણી ફરી વળ્યું છે. વડોદરા શહેરની અંદર 7,500 થી લઈને 8,000 જેટલા વિદ્યાર્થીઓએ
વિવિધ વડોદરા શહેરના વિવિધ કેન્દ્રો ઉપર આ નેટ જીની પરીક્ષા આપી હતી એ વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રદેશ 24 પ્રયાસ કર્યો ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ હતાશામાં નિરાશ થયેલા જોવા મળ્યા હતા. ખાસ કરીને વાલીઓની જે માનસિક સ્થિતિ છે એ ખૂબ અસમંજસ પ્રમાણે તેવી છે. સચિન, જો વાત કરીએ વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓની તો મેડિકલ માટે ખૂબ મહત્વની કહી શકાય એવી આ નીટની પરીક્ષા માટે અનેક સપનાઓ જોયા છે અને આ વિદ્યાર્થીઓ જ્યારે ફરીથી પરીક્ષા આપવાની છે ત્યારે હવે વિદ્યાર્થીઓનો જે આત્મવિશ્વાસ છે એ પણ ડગી રહ્યો છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે અમારો જે ઉત્સાહ પરીક્ષાને લઈને હતો એ પરીક્ષાના ઉત્સાહને જાળવીને અમે પરીક્ષા આપી હતી અને હવે જ્યારે પરિણામ આવવાનું હતું ત્યારે આ પેપર લીક જે થયું રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં છે પેપર લીકની ઘટના આવી અને અચાનક જ આ પરીક્ષાને રદ કરવામાં આવી. અલબત્ત સરકાર દ્વારા CBI ની જાંચ તો મૂકવામાં આવી પરંતુ હવે વિદ્યાર્થીઓ સિસ્ટમને પ્રશ્નો પૂછી રહ્યા છે, સરકારને પ્રશ્નો પૂછી રહ્યા છે કે પેપર લીક જેવી ઘટનાઓ ક્યારે અટકશે, કેમ કે શિક્ષણ એ રમત નથી. વિદ્યાર્થીઓનું જે માઇન્ડસેટ હતું એ માઇન્ડસેટ હવે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થયું છે. અલબત્ત નીટની પરીક્ષા એક સામાન્ય રીતે ખૂબ સરળ પરીક્ષા નથી. ખૂબ મહેનત પછી લગભગ 2-2.5 વર્ષનો કર્મયોગ કર્યા બાદ પ્રયાસો કર્યા બાદ આ પરીક્ષા વિદ્યાર્થી આપતો હોય છે. ન માત્ર વિદ્યાર્થી પરંતુ વિદ્યાર્થી પાછળ તેના માતા પિતા, તેના શિક્ષકો, ટ્યુશન ક્લાસીસ અને બીજી સંસ્થાઓના પણ અથાગ પ્રયાસો હોય છે અને આ પ્રયાસો મળીને 2 વર્ષના તપ બાદ જ્યારે વિદ્યાર્થી નીટની પરીક્ષા આપતો હોય, પરિણામની બિલકુલ નજીક હોય અને આ પ્રકારનો નિર્ણય જ્યારે આવે તો ચોક્કસ એ નિર્ણય આઘાત પામનારો તેવો હોય. વડોદરા શહેરના હજારો વિદ્યાર્થીઓ જેઓ નીટની પરીક્ષા આપી છે તેઓ આજે નારાજ છે, સિસ્ટમ સામે સવાલ કરી રહ્યા છે કે શિક્ષણની બાબતની અંદર આટલી બેદરકારી અને આટલી નિષ્કાળજી કેવી રીતે રાખી શકાય. જો તમે તમારી સુરક્ષા માટે આટલા તૈયાર હોવ છો, કોઈ સામાન્ય નેતા આવવાનો હોય, તેની સભા થવાની હોય ત્યારે જે સુરક્ષાના કદમો લેવામાં આવે છે એ જ પ્રકારે પરીક્ષા વખતે પણ લેવામાં આવે છે. તો શું પરીક્ષાના પેપરો લીક થાય એ ઘટનાને સામાન્ય કેવી રીતે કહી શકાય? ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. અલબત્ત સચિન, જે લોકો આ વખતે આ પરીક્ષા જે આપી હતી જેમાં ઓછું પ્રદર્શન કરી શકે, જેના માર્ક ઓછા હતા, તેઓને કદાચ આ નવી તક પણ મળી છે પરંતુ સાથે સાથે જે વિદ્યાર્થીઓ સ્કોરિંગ હતા લગભગ 650 ની નજીક પહોંચેલા, આન્સર કી પ્રમાણે પહોંચેલા વિદ્યાર્થીઓ પણ મનોબળ જે છે એ ખાસ કરી તૂટ્યું છે. ખાસ કરીને વડોદરા શહેરના 2-3 સાયકાટ્રિસ્ટોએ વાલીઓને સલાહ પણ આપી છે કે બાળકો ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર ન આપશો, તેઓને તણાવ ન આવે તેવા કામ કરજો. હવે જ્યારે નીટની એક્ઝામની નવી ડેટ જાહેર થશે ત્યારે વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષાની અંદર બેસવા માટેના પ્રયાસો કરશે પરંતુ જે વાતાવરણ પહેલે હતું એ હવે કદાચ નહીં રહે. એ જે પહેલા જેવો જે ઉત્સાહ હતો ઉત્સાહ પણ નહીં રહે. એટલે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક આ જે નિર્ણય લેવાયો છે તેને લઈને ખૂબ નિરાશા અને ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. જી સચિન. જી તૃષાર, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તો જે પ્રમાણે નીટની પરીક્ષા રદ થઈ છે તેને કારણે વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. તેમની જે મહેનત હતી, અનેક દિવસોની તેમની જે મહેનત હતી અને એમનું જે સપનું હતું તેના પર તેમને લાગી રહ્યું છે કે પાણી ફરી વળ્યું છે અને તે બીજા લોકોના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. બીજા કેટલાક એવા તત્વોને કારણે કે જેઓ થોડા ઘણા રૂપિયા માટે આ પેપર લીક કરી રહ્યા હોય અને તેને કારણે લાખો વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળી રહ્યું છે. તંત્ર દ્વારા એવી જાહેરાત તો કરવામાં આવી છે કે ફરી પરીક્ષા લેવામાં આવશે, તેના માટે કોઈ ફી નહીં આપવી પડે, કોઈ રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે, પરંતુ અત્યાર સુધી તેમણે જે મહેનત કરી એનું શું, એ સવાલ અહીં દરેકને થઈ રહ્યો છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026ના મામલે ફરી એકવાર પુનરાવર્તન થયું છે તેવું કહીએ તો પણ ખોટું નથી. 3 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં પેપર લીકની પુષ્ટિ થઈ અને NTA દ્વારા આખી પરીક્ષા રદ કરવામાં આવી અને આ ગંભીર મામલાની તપાસ CBIને સોંપવામાં આવી છે. પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. રાજકોટ સહિત ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ જે પરીક્ષા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે તેમના સપના પર પેપર લીક માફિયાઓએ ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. આ પહેલા પણ 2 વાર નીટના પેપર રદ થઈ ચૂક્યા છે અને તે સમયે પણ તપાસ CBIને જ સોંપવામાં આવી હતી. આમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર ઉકેલ કે કડક દાખલો બેસાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવું વાલીઓ માની રહ્યા છે. 3 મેના રોજ પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે વિદ્યાર્થીઓને આશા હતી કે આ વખતે પારદર્શિતા જળવાશે, પરંતુ પેપર લીકની ઘટનાએ ફરી વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે.
હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું દર વખતે તપાસ સીબીઆઈને સોંપી દેવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે? છે તે નીટ પરીક્ષા છે તે લેવામાં આવી હતી, ત્યારબાદ છે તે થોડાક જે સમય પહેલા છે તે નીટનું પેપર છે તે લીક થવાની વાત છે તે સામે આવી છે. ત્યારે તેને મામલે છે તે પરીક્ષા છે તે તમામપણે છે તે રદ કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે NSUIના વિદ્યાર્થીઓ જોડાયા છે. શું કહેશો તમે, ખાસ તો નીટનું પેપર લેવાનું, વિદ્યાર્થીઓ એટલી બધી મહેનત કરી હોય બરોબર, અને અચાનક જ પેપર ફૂટી ગયું હોય, તમામ પરીક્ષાને રદ કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસપણે જે 3 મહિના રોજ લેવાયેલું પેપર હાલમાં સરકારશ્રી દ્વારા રદ કરવામાં આવ્યું છે અને NTA જેવી એજન્સી પર ચોક્કસપણે આમાં CBI જાંચ બેસાડવામાં આવી છે. પણ આમાં ક્યાંક ને ક્યાંક જે ખાનગી એજન્સી છે અથવા તો NTA છે તે જવાબદાર કહી શકાય. આપણે સરકારશ્રીને આપણે આ બાબતે પહેલાં પણ 2016માં જ્યારે 2024માં જ્યારે પેપર લીક થયું હતું ત્યારે CBI જાંચ બેસાડવામાં આવી હતી, પણ તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા. અને 2026માં ફરીથી પેપર લીક થયું છે, વોટ્સએપ ગ્રુપમાં ફરતું થયું છે, ટેલિગ્રામમાં ફરતું થયું છે અને આ પેપર ક્યાંક ને ક્યાંક 5 થી 6 લાખ કે એવા ભાવે વેચાયું પણ છે. ખાસ તો આ પેપર ક્યાંથી લીક થયાના સમાચાર તમને સામે આવ્યા છે, કારણ કે આવું અનેક વખત રદ થઈ ગયા છે, આની પહેલા પણ 1-2 વખત રદ થઈ ગયા છે. આ ક્યાંથી આવ્યું હતું, પેપર ક્યાંથી લીક થયું છે? પેપર રાજસ્થાનમાંથી એક ખાનગી એજન્સી દ્વારા જ્યાં પ્રિન્ટિંગ પ્રેસ છે ત્યાંથી લીક કરવામાં આવ્યું છે. પણ સરકારશ્રી અને CBI આગની જાંચમાં શું થાય છે તે હવે આપણે જોવાનું રહેશે. જી ધન્યવાદ. તમે શું કહેશો, આવી રીતે વિદ્યાર્થીઓ સાથે ચેડા કરતા હોય છે સરકાર, શું કહેશો તમે? આ કોઈ પહેલી ઘટના નથી. આની પહેલાં પણ 2016 અને 2024માં પણ NTA દ્વારા જે રાષ્ટ્રીય સ્તરની એક્ઝામ લેવાય છે નીટ, તે પેપર લીક થયું હતું. આની પહેલાં પણ CBI જેવી મોટી એજન્સી બરોબર આમાં હતી કે જે આમાં આગળ તપાસ કરે, પરંતુ ફક્ત ઓન પેપર ફોર્માલિટી માટે તપાસ થાય છે કે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને વિદ્યાર્થી સાથે અન્યાય થાય છે. ખાસ તો પરીક્ષા દેવા વિદ્યાર્થીઓ જતા હોય તો ઝીણામાં ઝીણી વસ્તુની ચૂક રાખવામાં આવતી હોય છે કે જવાબદારી કોઈ પણ વસ્તુ, ત્યારે અવળો મોટો બનાવ બન્યો હોય તો સરકાર કેમ કોઈ પગલાં નથી લેતી? કારણ કે આની પહેલા પણ 2 વખત બન્યા છે, ત્યારે કોઈ અત્યાર સુધી કોઈ પકડાણું છે, ધરપકડ થઈ છે કોઈની દ્વારા નીટનું પેપર પર્દાફાશ કર્યું છે તેમને લઈ? આની પહેલાં પણ 2 વાર પેપર લીક થયું, આ ટોટલ 3 પેપર લીક થયું છે. પરંતુ જે આ સરકાર દ્વારા પોતાના વાલા અધિકારીઓ પછી આ ઉપરાંત પોતાના વાલા નેતાઓ અને જે કોઈ બી આમાં રેકેટ સંડોવાયેલું હોય છે તે લોકોને ફક્ત બચાવવાનું કામ કરે છે, પરંતુ તેની ઉપર કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવતી નથી. તે ખૂબ જ ખરાબ બાબત કહેવાય. ખાસ તો તમે NSUIમાં છો, આગામી દિવસોમાં કેવા પગલાં લેવામાં આવશે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો? આજ રોજ પણ ભારત દેશના અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે NSUI દ્વારા, અને આગામી સમયમાં જો કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો NSUI દ્વારા રસ્તાથી સાંસદ સુધીનો એક ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ન્યાય દિલાવવામાં આવશે. જી ધન્યવાદ. તો આ હતા વિદ્યાર્થીઓ કે જે કહી રહ્યા છે કે જે આગામી સમયમાં છે તે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો ઉગ્રામાં ઉગ્રો છે તે વિરોધ પણ કરવામાં આવશે. તેમજ આજ રોજ છે તે તમામ જે NSUIના કાર્યકર્તાઓ તમામ શહેરોમાં છે તે કલેક્ટરને આવેદનપત્રમાં આવ્યું છે. આ આવી ગેરરીતે છે તે વ્યાજબી કહેવાતું નથી, કારણ કે વિદ્યાર્થીઓ છે તે ઘણા સમયથી છે તે આ વસ્તુમાં મહેનત કરતા હોય છે. નીટની એક્ઝામ લઈને તેમનું ભવિષ્ય છે તે નીટની એક્ઝામમાં નિર્ભર રહેતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છે તે આવી વિદ્યાર્થીઓ સાથે ચેડા કરતું હોય તે વ્યાજબી કહેવામાં આવે છે. પરંતુ હવે જોવાનું તે રહેશે કે સરકાર છે તે આમાં કઈ રીતે પગલાં લેવાનું રહેશે, તે જોવાનું રહેશે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. તો જે રીતે પરીક્ષા રદ કરવામાં આવી છે તેને લઈને ક્યાંક વિપક્ષ છે તે પણ સરકાર સામે આક્ષેપ કરી રહ્યો છે. NSUIના જે વિદ્યાર્થીઓ છે તે પણ સરકાર સામે પ્રહાર કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે સરકારની જે સિસ્ટમ છે તેને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આ પહેલાં પણ અનેક વખત પરીક્ષાઓ રદ થઈ ચૂકી છે, ત્યારે આ વખતે ફરી એક વખત પરીક્ષા રદ થઈ છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઈ છે. ત્યારે આ અંગે વધુ વાત કરીએ રાજકોટથી અમારા સંવાદદાતા ધનંજય સોનેચા આપણી સાથે લાઈવ જોડાયા છે. ધનંજય, નીટની પરીક્ષા ફરી એક વખત રદ કરવામાં આવી છે. રાજકોટના વિદ્યાર્થીઓમાં કેવો રોષ જોવા મળી રહ્યો છે અને વાલીઓ શું કહી રહ્યા છે? ધનંજય. જી સચિન, જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર ભારતમાં છે તે 3 મહિના રોજ છે તે નીટની પરીક્ષા છે તે યોજવામાં આવી હતી. તેમાં 22 લાખથી પણ વધુ લોકો વિદ્યાર્થીઓ દ્વારા છે તે પરીક્ષા દેવામાં આવી હતી. પરંતુ આજે રોજ છે તે NTA દ્વારા છે તે પેપર લીકની માહિતી આપી પરીક્ષાને છે તે રદ કરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ કારણ કે જે ઘણા સમયથી તે લોકો છે તે વિદ્યાર્થીઓ છે તે મહેનત કરતા હોય છે, પરંતુ અંતે આવી રીતે જો થઈ જતું હોય તો તે લોકો ઉપર અનેક છે તે ડિમોટિવેટ થઈ જતા હોય છે. ત્યારે
ખાસ તો વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી ત્યારે તો અમુક વિદ્યાર્થીઓએ પોઝિટિવ એમાં લીધું કે જે પણ થયું તે સારા માટે થયું છે, કારણ કે જો આવા લોકો જે વિદ્યાર્થીઓ જે પેપર લઈ લીધા હતા અને તે પરીક્ષામાં દેવા બેઠા હતા, પરંતુ તે જે આગામી સમયમાં છે ડોક્ટર બને તો લોકોના જે આરોગ્ય સાથે છે તે છેડા કરત, પરંતુ એક રીતે છે તે આ વસ્તુ જે થઈ છે તે સારા માટે થઈ છે. તેમજ તે લોકોએ કહ્યું હતું કે જે પણ થાય તે સારા માટે જ આપણા માટે થતું હોય છે. ત્યારે તે લોકોએ વધુમાં જણાવ્યું હતું કે આજથી જ પાછી અમે છે તે પ્રેક્ટિસ પણ ચાલુ કરી દીધી છે અને આગામી સમયમાં પાછી જે રીતે એક્ઝામ આવશે તેમાં અમે પાછું સંપૂર્ણ મહેનત કરી અને પાછી પરીક્ષા દેશું. તેમજ ખાસ તો શિક્ષકો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ એનટીએ ને જે પરીક્ષાનું જે પરીક્ષા માટે જે ખાસ તો તે લોકોને આપવામાં આવ્યું છે તેને લઈને છે તે હવે આપવામાં ન આવે, કારણ કે નીટની એક્ઝામ માટે છે તે ઝીણામાં ઝીણી પૂર્વક માટે છે તે જે વસ્તુઓ છે તે જોવામાં આવતી હોય છે, પરંતુ આવી રીતે લોકોને વિદ્યાર્થીઓના છે તે ચેડા કરે તો ગેરવ્યાજબી કહેવામાં આવે છે. તેમજ સીબીઆઈને તો અનેક વખત છે તે કામગીરી આપવામાં આવી છે. આની પહેલા તો 2 વખત છે તે નીટના પેપરો છે તે અનેક વખત છે તે ફૂટી ગયા છે, તેને લઈને સીબીઆઈને કામગીરી પર આપવામાં આવી હતી, પરંતુ હાલ સુધી સીબીઆઈ છે તે પણ તેના કેસના છે તે ઉકેલ લાવવામાં આવ્યો નથી. ત્યારે હવે જોવાનું તે રહેશે કે આગામી સમયમાં સીબીઆઈ છે તે કઈ રીતે કાર્યવાહી કરશે. જી જોડાયા એ બદલ આભાર. તો કેટલાક વિદ્યાર્થીઓ માની રહ્યા છે કે જે થયું તે સારું થયું, ફરીથી તેઓ મહેનત કરશે, પરંતુ સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે, કારણ કે લાખો વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હોય અને એ પરીક્ષા જે રદ થાય ત્યારે સ્વાભાવિક છે કે એ મહેનત જે છે વિદ્યાર્થીઓની એ મહેનત પર પાણી ફરી વળ્યું હોય છે અને વિદ્યાર્થીઓની સાથે સાથે એમને જે હિંમત આપતા હોય છે વાલીઓ, દિવસ અને રાત મહેનત જે વિદ્યાર્થીઓ કરતા હોય છે અને વાલીઓ તેમને હિંમત આપતા હોય છે કે બેટા તું આ વખતે નીકળી જઈશ, તારું સપનું પૂર્ણ થશે, તે હિંમત પર પણ પાણી ફરી વળ્યું છે. તો નીટ યુજી 2026ની પરીક્ષા રદ થવાના સમાચાર સામે આવતા જ સુરતમાં પણ હજારો વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા. વર્ષોનું સપનું અને દિવસ રાતની મહેનત એક ક્ષણમાં રોડાઈ જતા વિદ્યાર્થીઓ કંઈ પણ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતા. શહેરની શાળાઓમાં આક્રોશ અને હતાશાનું મોજું ફરી વળ્યું હતું. સુરતની પીપી સવાણી અને પ્રેસિડેન્સી જેવી અગ્રણી શાળાઓમાં દ્રશ્યો અત્યંત કરુણ જોવા મળ્યા. 12 કલાક સુધી પુસ્તકોમાં માથું નાખીને તૈયારી કરનારા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા હતા કે આખરે તેમની મહેનતની કદર ક્યારે થશે. પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય દીપિકા શુક્લાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ ખૂબ આશા સાથે આ પરીક્ષા આપી હતી, પરંતુ પેપર લીકની ઘટનાએ સિસ્ટમની નબળાઈ છતી કરી દીધી છે. સરકારે હવે એવી સિસ્ટમ ઊભી કરવી પડશે કે જેથી ભવિષ્યમાં કોઈના સપના ન તૂટે. જેટલા જે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી અને જે પ્રકારે હવે પરીક્ષા રદ કરાઈ છે અને જે રીતના 23 લાખ જેટલા જે વિદ્યાર્થીઓએ જે મહેનત કરી હતી અને તેની ઉપર જે પ્રકારેનું પાણી ફરી વળ્યું હોય તે રીતે ચોક્કસથી કહી શકાય, કારણ કે જે રીતે વિદ્યાર્થીઓને એક આશા અપેક્ષાઓ સાથે પરીક્ષા આપી હોય છે અને જે પ્રકારે તૈયારી કરી હોય છે, ત્યારે અહીંથી સુરતથી વાત કરીશું શિક્ષકો સાથે. સાહેબ, શું કહેશો, જે રીતે પરીક્ષા રદ થઈ છે શું કહેશો? જે રીતે નીટની એક્ઝામ જે હતી 3 મે 2026માં તે રદ થઈ તે ખરેખર તો બહુ સારી બાબત ન કહેવાય, કારણ કે જે વિદ્યાર્થીઓ મહેનત કરી હતી, આમ જોવા જઈએ તો ખાલી 12મા ધોરણની મહેનત ન હોય, પહેલા ધોરણથી 12મા ધોરણ સુધીનું જે એની કારકિર્દી જે રિઝલ્ટ જે કારકિર્દી બનવાની એ તો 12મા ધોરણના રિઝલ્ટ ઉપર જ બનવાની છે. અને આટલી મહેનત બી ગ્રુપમાં વિદ્યાર્થીઓ મહેનત કરે કે જે ડોક્ટર બનવાના સપના જોયા હોય અને સારા પેપર ગયા. જે વિદ્યાર્થીઓ અમારે, હું પીપી સવાણી સ્કૂલમાં છું હીરાબાગ સુરતમાં, બરાબર, તો જે વિદ્યાર્થીઓ અમારા ટોપર્સ હતા તે બોલવા તૈયાર નહોતા, એટલા બધા રડતા મૂંઝાઈ ગયેલા હતા કે સાહેબ અમારા તો 695 માર્ક આવે એમ હતા, તો હવેની પરીક્ષા લેવાય તે પરીક્ષા કેવી હશે, શું હશે, ત્યારે પરિસ્થિતિ કદાચ માની લો કે બીમાર પડી ગયા અથવા તો આટલો તાપ પડે છે, એ તાપની અંદર બરાબર મહેનત પાછી ન થઈ, તો એવા બધા પ્રશ્નો આજે વિદ્યાર્થીઓને મૂંઝવે છે. એટલે બન્યું તે બરાબર સારું નથી જે હશે તે, પણ વાસ્તવિકતા સ્વીકારીને વિદ્યાર્થીઓને અમારે એવું કહેવાનું છે કે વિદ્યાર્થી મિત્રો ભેગા ભેગું હવે તમે જે આપણે બોલીએ ને કે 60 ભેગી 62 જે છે તે ભેગા ભેગું 1 મહિનો મહેનત વધારે કરી નાખો. કદાચ શક્ય છે કે જે ટોપર્સ વિદ્યાર્થીઓ છે તે રિઝલ્ટ કદાચ 690 ધાર્યું હતું એને બદલે 700 પ્લસ પણ થઈ જાય. એટલે વિદ્યાર્થીઓને અત્યારે તો અમે એવું આશ્વાસન આપીએ છીએ કે મિત્રો
ખૂબ મહેનત પાછી કરી લો, 1 મહિનો જ્યાં હોય ત્યાંથી ફરવા ગયા હોય, બહાર ગયા હોય, જ્યાં હોય ત્યાંથી પાછા આવી અને 1 મહિનો બરાબર પાછી મહેનત કરી નાખો, કારણ કે લગભગ કોઈ પણ રાત એવી નથી ગઈ જેનો સૂર્યોદય થયો ન હોય. એટલે યુવાનો વિદ્યાર્થી મિત્રોને કહેવાનો ખાસ અમારો મેસેજ એ છે, કંઈ પણ ગભરાયા વગર ફરીથી પાછી 1 વખત રિવિઝન, 2 વખત રિવિઝન, પાછી પરીક્ષા આપી, પ્રેક્ટિસ થોડીક જે તે સ્કૂલમાં કરી અને ફરીથી એક્ઝામ આપવા માટે તૈયાર થઈ જાઓ. બિલકુલ, બીજા શિક્ષક સાથે પણ વાત કરીશું. સાહેબ, તમે શું કહેશો, વિદ્યાર્થીઓ ઉપર આની કેટલી અસર થતી હોય છે અને અગાઉ પણ આવી ઘટનાઓ અને જે રીતે પેપર લીક થવાને લઈને રદ થઈ હોય ત્યારે ફરી એકવાર આ નીટની પરીક્ષા વિદ્યાર્થીઓ ઉપર કેટલી અસર પડે? 3 મે એક્ઝામ લેવાયા પછી જ્યારે સમાચારમાં એવું દેખાવા લાગ્યું કે એક જગ્યાએથી 410 પ્રશ્નો ગેસ પેપર લીકેજ થયું છે, ત્યારથી જ અમે બધા શિક્ષકો સાથે ચર્ચા કરતા હતા કે હવે આગળનું શું થશે, આનો લાભ ખોટા વિદ્યાર્થીઓને કોઈ મળી ન જાય. અને હવે આ પરીક્ષાઓની પછી આજે જ્યારે બપોરે ન્યૂઝ આવ્યા કે પરીક્ષા કેન્સલ થઈ છે, ત્યારે અમે અમારા વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગીએ છીએ કે હવે જે થયું તે યોગ્ય તો નથી જ, પરંતુ હવે એ આપણા હાથમાં નહીં હતું, પણ એના માટે હવે વધુ મહેનત કરવાની જરૂર પડશે. વધુ મહેનત કરીને અને એના માટે અમે પીપી સવાણી વતી અમે એટલું કહેવા માંગીએ છીએ. તો વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે, વાલીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. વાલીઓનો સવાલ છે કે જે પરિણામ પહેલી પરીક્ષામાં આવી શકતું હતું એવું જ પરિણામ શું બીજી વખત પરીક્ષા લેવાય ત્યારે આવશે ખરું? આવા અનેક સવાલો વાલીઓ કરી રહ્યા છે. સુરતના વિદ્યાર્થીઓમાં કેવી નિરાશા હતી તે અંગે વાત કરીએ. અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે. અરવિંદ, નીટની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા. સારા પરિણામની વિદ્યાર્થીઓને આશા હતી, તેમના આંખોમાં સપના હતા અને એ પરીક્ષા રદ થઈ છે. સુરતના વિદ્યાર્થીઓમાં કેવો રોષ જોવા મળ્યો અરવિંદ? સચિન, બિલકુલ જે પ્રકારની સુરતમાં લાખો વિદ્યાર્થીઓ એક નવી આશા, એક નવી ઉમ્મીદ સાથે અનેક રાત દિવસ મહેનત કર્યા પછી અને પરિવાર પણ તેમાં જોતરાયો હતો, કારણ કે પોતાનું જે બાળક આવી નીટની પરીક્ષામાં એટલે કે મહત્વપૂર્ણ જે રીતની આખી તેમની કારકિર્દી ઘડાવવાની હોય ને તેના સપના સમગ્ર વિદ્યાર્થી જ નથી જોતો, આમાં આખો પરિવાર જોડાયેલો હોય છે. પરંતુ જે રીતે આ ઘટના, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ કોઈ પહેલી એવી ઘટના નથી કે જેમાં શિક્ષણ જગત સાથે એનું આ રીતે તોડક્યું બળતું હોય તેવો ઘાટ છે તે ઘડાતો. એટલે અનેકવાર આવી ઘટના બની ચૂકી છે, છતાં પણ આવી ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થાય છે અને ક્યાંક ને ક્યાંક જોવા જાય તો વિદ્યાર્થીઓમાં પણ હવે ભરોસો બેસે તેવી સરકાર પાસે પણ આશા નથી, કારણ કે અનેકવાર આવા સપના પોતાના જે રોળાયા છે ત્યારે ફરીવાર પરીક્ષામાં કોઈ રીતે નહીં થાય, કોઈ ફેરફાર કે ફરીવાર તટસ્થપૂર્ણ રીતે પરીક્ષા થશે એટલે વિદ્યાર્થીઓમાં ખૂબ નિરાશા છે. વાલીઓ સહિતના વિદ્યાર્થીઓ કંઈ પણ બોલી શકે નહીં અને વિદ્યાર્થીઓને આંખોમાં આંસુ છે. આપણે અનેક લોકો સાથે વિદ્યાર્થીઓ પાસે જે રીતે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ વિદ્યાર્થીઓ કે વાલીઓ કંઈ પણ બોલી શકે તેવી સ્થિતિમાં નથી. એટલે ચોક્કસથી જે રીતે લાખો વિદ્યાર્થીઓના જે સપના રોળાય છે એમાં સુરતમાં હોંશે હોંશે જે રીતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એટલે તેનો આ પરીક્ષા જયારે રદ કરાય છે ત્યારે હવે તેમણે પૂરી મહેનત કરી હતી તેવું પણ રાખી રહ્યા છે કે હવે આવનારી પરીક્ષામાં શું થશે, કેવું થશે, તેમને ડર છે તે સતાવી રહ્યો છે. જી સચિન. જી અરવિંદ, આપ અમારી સાથે જોડાયા. વિદ્યાર્થીઓને સવાલ સતાવે તે સ્વાભાવિક છે. અરવિંદ, આભાર આપનો અમારી સાથે જોડાયા. તો દર્શક મિત્રો, નીટની પરીક્ષા રદ થઈ છે અને વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ છે કે હવે શું થશે? એમની મહેનત પર જે પાણી ફરી વળ્યું છે તેનું શું થશે? તંત્ર ભલે ફરી રજિસ્ટ્રેશન ફી ના લે, ફરી વખત પરીક્ષા આપવાની ફી ના લે, પરંતુ એમણે જે મહેનત કરી તેનું વળતર કઈ રીતે ચૂકવાશે? આ મોટો સવાલ અહીં થઈ રહ્યો છે. તો પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી રહી છે. વાલીઓ પણ ક્યાંક નિરાશા વાલીઓમાં પણ ફરી વળી છે અને તંત્ર સામે વાલીઓ સવાલ કરી રહ્યા છે કે એમના વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે તેનું શું થશે? તેમની સાથે એમને લાગી રહ્યું છે કે આ અન્યાય થઈ રહ્યો છે. વારે વારે આવી પરીક્ષાઓ રદ થાય છે, છતાં સિસ્ટમ કેમ એવી મજબૂત નથી બનતી કે પરીક્ષા રદ ન થાય, અમને વિદ્યાર્થીએ એક જ પરીક્ષામાં આગળ નીકળી જાય અને તેમનું સપનું સાકાર થઈ જાય? આવો સવાલ અનેક વાલીઓને થઈ રહ્યો છે. પરંતુ પરીક્ષા અનેક વર્ષોથી રદ થઈ રહી છે અને નીટની પરીક્ષા 2024માં પણ રદ થઈ હતી અને આ વખતે ફરી 2026માં પરીક્ષા રદ થઈ છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ અનેક સવાલો કરી રહ્યા છે અને તંત્ર અહીં તેમના સવાલોનો એક જ જવાબ આપી રહ્યું છે કે ફરી જ્યારે પરીક્ષા લેવાશે ત્યારે ફી લેવામાં નહીં આવે. ગુજરાતમાં સુરત, વડોદરા અને રાજકોટ
ત્રણેય જગ્યાએથી આપણે જાણ્યું કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા બેઠા હતા અને એ પરીક્ષા રદ થતાં તે વિદ્યાર્થીઓમાં કેવી નિરાશા જોવા મળી રહી છે.